નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત જામનગરથી. જામનગરમાં બોરવેલમાં બાળક પડ્યું હોવાના સમાચાર. લાલપુર તાલુકાના ગોવાણા ગામે આ ઘટના બની છે. બાળક 8 થી 10 ફૂટ બોરવેલમાં ફસાયું. 2 વર્ષના બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન, બોરવેલમાં ઓક્સિજન આપવાનું પણ કામ શરૂ કરવામાં આવ્યું. ફાયરની ટીમ, 108ની ટીમ અને પોલીસ મદદે પહોંચી છે. બાળકના રેસ્ક્યુ માટે NDRFની મદદ માંગવામાં આવી છે. વડોદરાના NDRFના હેડક્વાર્ટરથી એક ટીમ રવાના કરવામાં આવી. રેસ્ક્યુ માટે જરૂરી આધુનિક સંસાધનો સાથે ટીમને રવાના કરવામાં આવી છે. ફાયરની ટીમ, 108ની ટીમ પણ અને પોલીસ પણ મદદે તૈયાર છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે સાંજે લગભગ 6:30 વાગે બાજુના ખેતરનું ખેતમજૂરનું બાળક આ ખેતરમાં ચણા ખાવા આવતા ભૂલચૂકથી બોરવેલમાં પડી ગયું છે. તંત્ર દ્વારા બચાવની સઘન કામગીરી કરવામાં આવેલ છે. કામગીરી ચાલુ છે. તંત્રના પ્રયત્નોથી બાળક હજુ જીવિત છે. બાળકને ઊંડા 8 થી 10 ફૂટ ખાડામાં ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે. ફાયરની ટીમ JCBની દ્વારા ખાડો ખોદવામાં આવેલ છે. બીજી અન્ય જગ્યાએથી ઊંડાણ કરી અને ખાડા સુધી જવાનો રસ્તો બનાવવાના પ્રયત્નો ચાલુ છે. અને તંત્રને આશા છે કે 1 કલાકમાં બાળકને જીવિત બહાર કાઢવામાં આવશે. બાળકનું નામ શું છે સાહેબ? પરિવારમાં કેટલા સદસ્યો શું છે? બાળક ખેતમજૂરનું બાળક છે અને રાજુ બાળકનું નામ છે. આ બોર છે તે કેટલો ઊંડો છે અને બાળક કઈ જગ્યાએ ફસાયું? બાળક લગભગ 10 ફૂટ ઊંડું છે એવું જણાય આવે છે. વાડી માલિકનું નામ શું છે? જે વાડી છે વાડી માલિક કોઈ કરંગિયાભાઈ છે, જેમની વાડી છે. હાલ કેટલા વિસ્તારની ટીમો આમાં જોડાય છે રેસ્ક્યુ માટે? અત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મહેસૂલી વહીવટતંત્ર, જામનગર જિલ્લાના અધિકારીઓ, માનનીય કલેક્ટરશ્રી પણ હાજર અહીંયા આ મુલાકાત લીધેલી છે. ઉપરાંત પોલીસ વિભાગ ખડે પગે હાજર છે. ફાયરની ટીમો હાજર છે. 108 એમ્બ્યુલન્સ હાજર છે અને મેડિકલ ફેસિલિટી તમામ હાજર છે. ખાસ જામનગરથી પીડિયાટ્રિશિયનને બોલાવવામાં આવ્યા છે. બાળક છે એટલે એ બી હમણાં 10-15 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે. SDRF NDRFની કોઈ ટીમ? ઉપરાંત રાજકોટથી SDRFની ટીમ આવી રહી છે. બરોડાથી NDRFની ટીમ નીકળી ગઈ છે, તે બી પહોંચવામાં છે. અત્યારે બાળક નીચે ફસાવામાં 8 થી 10 થી 12 ફૂટનો અમે જે રસી નાખી અને ઉપરથી ભાઈ બિગરવાળાની જે કામગીરી કરી છે એનું કહેવાનું એમ થયું કે 10 થી 12 ફૂટના અંતર છે. હવે સાઈડમાંથી ઉપર રસી મારી અને રસીથી બાળકને હાઈજેક કરી લીધું, એટલે બાંધી લીધું કે જેથી કરી નીચે પાછું ઉતરે નહીં. તો બાજુમાં JCBથી હોલ કરી મોટો ખાડો કરી અને નીચેથી બાળકને પાછું કાઢવાનો પ્રયત્ન અમારી હાલે. સંવાદદાતા દિવ્યેશ વાડા ફોન લાઈન પર. દિવ્યેશ, ઘણો સમય થઈ ગયો છે, હાલની પરિસ્થિતિ શું છે? જગદીશ, છેલ્લી 5 કલાકથી બાળક આશરે લગભગ 8 ફૂટના બોરમાં નીચે ફસાયેલું છે. તેને શક્ય તેટલા પ્રયાસો થઈ રહ્યા છે તેને સલામત રીતે બહાર કાઢવા માટે. સૌપ્રથમ તો ત્યાં 108ની ટીમ આવી છે. જે બોરની અંદર બાળક ફસાયું છે ત્યાં એને અંદર ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મેડિકલ ટીમ એક તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ અને ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા તેને બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. તો બીજી તરફ જે બોરવેલ છે તેની નજીકમાં જ 2 JCBની મદદથી એક ઊંડો ખાડો ખોરીને બીજા માર્ગથી તેને સલામત રીતે બહાર કાઢી શકાય તેવા પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત 2 જે રેસ્ક્યુ ટીમ છે, એક SDRF રાજકોટથી તથા એક વડોદરાની NDRF, 2 ટીમો થોડા સમયમાં ત્યાં પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બને તેટલા વહેલા સમયમાં બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને લગભગ 6 જેટલી વિવિધ એજન્સીઓ ત્યાં કામે લાગી છે અને બાળકીને બહાર કાઢવાના શક્ય તેટલા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.
બિલકુલ દિવેશ, શું કહી રહ્યા છે, કેટલો સમય લાગી શકે છે, કોઈ અંદાજો ખરી? હાલ જે રીતે ફાયરની ટીમ એક ઉપરના માર્ગેથી તેને બહાર સલામત કેમ કાઢી શકાય તે પ્રયાસો છે. બીજી તરફથી એક ખાડો જેસીબીની મદદથી ખોદવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે આધુનિક ઉપકરણો સાથે જે એનડીઆરએફની ટીમ છે તે થોડાક જ સમયમાં ત્યાં પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. લગભગ વધુ ને વધુ 2 કલાકની અંદર આ બાળક સલામત રીતે બહાર નીકળે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આભાર દિવેશ માહિતી માટે. 1-2 કલાકનો સમય થઈ શકે છે. કલેક્ટર સાથે પણ વાત થઈ હતી, તે પણ આ જ સમય આપી રહ્યા છે. એટલે કે તમામ પ્રયત્નો તો થઈ રહ્યા છે કે જેથી કરીને બાળક ઝડપથી ત્યાંથી બહાર નીકળી જાય, સુરક્ષિત થઈ જાય. આ બનાવ બન્યો છે. 2 વર્ષનું બાળક બોરવેલમાં રમતા રમતા પડ્યું. 6 થી 7 ફૂટ ઊંડું આ બોરવેલ છે. તેની પહોળાઈ એટલી છે નહીં. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. 108ની ટીમ ત્યાં છે. એનડીઆરએફની ટીમ એક વડોદરાથી રવાના પણ કરવામાં આવી. ત્યાંની સ્થાનિક પોલીસ પણ ત્યાં છે અને કેટલાક એક્સપર્ટ દ્વારા પણ અને લોકલ લોકોનો પણ સપોર્ટ લઈને આ બાળકીનો જીવ બચી જાય કમસે કમ, અને તે માટે ઝડપથી તે બહાર આવી જાય એ માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આધુનિક ઇક્વિપમેન્ટનો પણ આધુનિક ઉપકરણોના પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અને એ જ પ્રાથમિકતા તમામ પડકારોની વચ્ચે કે બાળકી સુરક્ષિત બહાર આવે.